વોર્ડ નંબર 13 ઉપર પહેલેથી જ લોકોની નજર હતી, કારણ કે વોર્ડ નંબર 13 આ વખતે અપસેટ સર્જ જેવું લાગી રહ્યું હતું અને એ હજુ તો બપોર થતાની સાથે જ ખ્યાલ આવવા પામ્યું છે, કારણ કે ભાજપના જે કહી શકાય કે ભાઈ કોર્પોરેટર બનવા જઈ રહ્યા છે કે જેને કદાચ પોતાના પક્ષના નેતાના નામો પણ નથી આવડતા, એના સસરા અને ભૂતપૂર્વ નગરપાલિકાના જે ચીફ ઓફિસર સુરેશ શેઠ કંઈક પોતાનું ટેમ્પરેચર ગુમાવી બેઠા છે કે શું, એ સીધો જાણવાનો પ્રયાસ કરીશું. દીપકભાઈ, આ ઘટનાને તમે કેવી રીતે વખોડશો? વોર્ડ નંબર 13 અમારા ઉમેદવાર ભાઈ પ્રમોદભાઈ રાઠોડ એ આ ત્રીજી વખત અહીંયા લડી, 2 વખત નગરપાલિકાના માજી વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે. સ્વભાવે બહુ સૌમ્ય અને શાંત અને લોકોના કામ કરવા વાળા પ્રમોદભાઈ ફરીથી પાછા ઉભા રહ્યા છે. ત્યારે આ વખતે સુરેશ શેઠનું જે એમની વહુનું મીડિયામાં ચાલ્યું કે ભાઈ સ્લીપમાં સાજન ભરવાડની વાઈફનું ફોટો છે અને એમની વહુનો ફોટો નથી, નામ એમની વહુનું છે. ત્યારે પોતાની વહુને કોર્પોરેટર બનાવવા નીકળેલા સુરેશ શેઠ એ આજે પોતાની હાર દેખાતા એમણે પિત્તો ગુમાવ્યો અને અમારા કોર્પોરેટરને આદિવાસી સમાજમાંથી આવતા ભાઈ પ્રમોદભાઈને એમણે લાફો માર્યો છે. તો તે બાબતે અમે આ ચૂંટણી મતદાન પૂરું થાય તે પછી કાયદેસરની એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરશું, એની પર કાયદેસર પગલાં લેશું અને ભારતીય જનતા પાર્ટી આદિવાસી વિરોધી છે તે આ પગલાંથી એમણે સાબિત કર્યું છે. ત્યારે આદિવાસી સમાજ પણ પ્રમોદભાઈ સાથે છે અને અમે પણ પ્રમોદભાઈની સાથે છે. રાજનભાઈ, કોને અધિકાર છે હાથ ઉગામવાનો? કયા સત્તા પર, કયા અથવા તો કયા હોદ્દાએથી એ હાથ ઉગામી શકે? સત્તાના મદની અંદર ભાન ભૂલેલા આ રિટાયર્ડ ચીફ ઓફિસર જે બંધારણીય હોદ્દો ધરાવતા હતા, સરકારનું પેન્શન લે છે, એને ભાન નથી કે ભારતના બંધારણે દરેક પ્રત્યેક નાગરિકને સમાનતાનો હક આપ્યો છે. પોતાની હાર ભાળી ગયેલી ભાજપ આજે આદિવાસી વિરોધી છે એમની માનસિકતા આ સૂચિતાર્થ કરે છે. ભાઈ શ્રી પ્રમોદ, ભૂતપૂર્વ કોર્પોરેટર, સેવાભાવી અને કર્મઠ છોકરો, દરેક વાતનું સમાધાન કરનારો શાંતિપ્રિય માણસ, આજે એના ફેવરમાં મતદાન થાય છે. એટલે આ ભાજપ આખા નવસારીમાં પોતાની હાર ભાળી ગઈ છે. એટલે એમનો જે આ ઉશ્કેરાટ, સત્તાનો અહંકાર, સત્તા જે છે તે હવે જતી જોઈ છે, એ એમનાથી સહન નથી થતું. એટલે અમારા આદિવાસી ભાઈ ઉપર હાથ ઉપાડ્યો, એનું અપમાન કર્યું. એટલે વી આર ગોઈંગ ટુ ફાઇલ ધ એફઆઈઆર અગેન્સ્ટ ધેટ ફેલો અંડર એટ્રોસિટી એક્ટ. આપણે સાંભળ્યું એ મુજબ કે હવે પૂર્વ પાલિકાના જે ચીફ ઓફિસર સુરેશ શેઠ છે એમણે કાપરા પાણીનો ચડાવ વહેણો કરવો પડશે, કારણ કે એમની ઉપર એટ્રોસિટી સંદર્ભે પણ ફરિયાદ થઈ શકે છે, એવું કોંગ્રેસના પ્રવક્તા રાજન જોશી છે એડવોકેટ એમના દ્વારા જણાવવામાં આવ્યું છે. સાથે જ દીપકભાઈએ પણ જણાવી દીધું કે ભાઈ કદાચ એઓ આદિવાસી વિરોધી કૃત્ય કરી રહ્યા છે અને માટે જ કરી અને એમણે આદિવાસી યુવાન ઉપર, અને કે જે પોતે 2 વખત વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે અને જેમને બહોળો અનુભવ છે એમની પર સીધો આ પ્રમાણે હાથ ઉગામી દીધો છે. તો આજ પ્રમાણે પળે અપડેટ આપતા રહીશું. નિહાળ તળાવ, નવસારી. પણ એક વાત તો પાકી છે કે વોર્ડ નંબર 13 ની અંદર લાફાકાંડ ખૂબ જોરમાં ચાલી રહ્યું છે. વોર્ડ નંબર 13 ની અંદર જે લાફાકાંડ ચાલી રહ્યો છે, લાફાકાંડ ની અંદર હવે અમૃતભાઈ અને અમૃતભાઈની સાથે સુરેશભાઈ શેઠ. અમૃતભાઈ, સૌથી પહેલા તો તમારી ઉપર આક્ષેપો છે કે તમે ડ્રિંક કર્યું છે અને સાથે જ જે કોંગ્રેસના ઉમેદવાર છે એની દીકરીને તમે અપશબ્દો કહ્યા છે. જો મારી વાત સાંભળો, હું ખોટું બોલીશ નહીં ને જે બોલીશ તો સાચે બોલીશ, બરાબર? પહેલું એવું હતું કે એ લોકોની છોકરીને એ લોકો બધા છે ને કાઉન્સિલર જે મતદાન કરે ને ત્યાં લગીને પહોંચી ગયેલા હતા બધા જ. એટલે કોંગ્રેસના, ભાજપના એવું નથી, બધા જ પહોંચી ગયેલા હતા. ને જેના હિસાબે મેં એમ કીધું કે તમારું મતદાન તમારું થતું છે, તમે પ્રાઇમરી બહાર છે એમાં આવો. કારણ કે પેલી છોકરી કે મેં પ્રમોદભાઈની છોકરી, મેં જેની છોકરી હોય ને એ મને કોઈ વાંધો નથી, તમે બહાર આવો, બરાબર? એટલે પછી એમ બહાર આવી ગયા, બધું ઓકે થઈ ગયું. પછી એની છોકરીએ એને કંઈ ફોન કર્યો ને પછી આવ્યા ને આવીને મને મારી દીધો, બીજું કશું થયું નથી. પછી મેં એમને કીધું જો મેં ભાજપ કોંગ્રેસનું નથી કીધું, તમારા માટે બેવના માટે હિતનું કીધું કે તમે બહાર આવીને મતદાનની વાત કરો. એ વસ્તુ એ લોકો મારા પાસે એવું નક્કી કર્યું કે ભાજપના માણસ કે કોંગ્રેસ, હું તો ભાજપના માણસ, પણ હક તમે એવું માન્યો કે કોઈને બી મત આપો પણ તમારા અંદર બહાર આવીને કરાવો. આ વસ્તુ મેં કીધું. એના અંદર એને તમારી પર આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે તમે ડ્રિંક કર્યું છે. ના, એ બે વસ્તુ એ ખોટું છે. એને મને આવીને હાથ ઉઠાવ્યો, પેલા મારા વાત કરી, એને પૂછ્યું ને પિયુષ પેલા પ્રમોદભાઈને, ધારાસભ્ય પેલા કાઉન્સિલર આપણો જે પાછો માજી મંટો છે, હવે તાજો મંટો છે, એને પૂછ્યું, મારા સાથે વાત કરી કે મને માર્યો. મને વાત જ નથી કરી. કેવી રીતના મને પુરાવો કરે કે મેં ડ્રિંક્સ કર્યું?
તો સાથે જ સુરેશભાઈ શેઠ કે જેમની ઉપર આક્ષેપો લાગી રહ્યા છે અને હવે જેમની ઉપર ફરિયાદ પણ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. કોંગ્રેસના પ્રવક્તા ત્યાં સુધી કહી ગયા કે તમારી ઉપર છે તે આચારસંહિતાના સંદર્ભની અંદર ફરિયાદ નોંધવામાં આવશે અને આપે કોંગ્રેસના ઉમેદવારને લાફો માર્યો છે. એ વાત ખરી નથી. મેં એમને સમજાવવા પ્રયત્ન કર્યો હતો અને એના છોકરાને એ લોકો ઝપાઝપી કરી છોકરા મારી જોડે. હું સમજાવવા જ ગયો હતો ભાઈ તમે આવા ઉજ્જડ માણસ ઉપર મારામારી ન કરો. હું તો એ વખતે હાજર નહોતો. હું તો ખાલી એમને સમજાવવા જ ગયો હતો. આ જયારે ઘટના બની ત્યારે હું સ્થળ પર હાજર નહોતો. વાત સાચી જ છે. એમનું પણ એવું કેવું એમ છે કે જયારે આ બે પક્ષની વચ્ચે સમાધાન થઈ ગયું હતું અને ત્યારબાદ નિલેશ ગ્રોવે ફોન કરીને બધા જ ભાજપના નેતાઓને બોલાવી લીધા અને ત્યારબાદ આપે જઈને સીધો લાફો માર્યો છે. મેં એમને સમજાવવાની કોશિશ કરેલી છે. મેં કોઈ લાફો મારેલ નથી. તમારી પર ફરિયાદ નોંધવાની તજવીજ લોકો હાથ ધરી રહ્યા છે, શું જણાવશો? કાયદાનું કામ કરે એમાં મારાથી કંઈ કહેવાય નહીં. ફરિયાદ નોંધાવે અમૃતલાલે ફરિયાદ નોંધાવાના. એ લોકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે સીટ ગુમાવવાની જયારે હવે હદ થઈ ગઈ છે ત્યારે, એટલે જોકે આ તો પક્ષાપક્ષી છે, સામે આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે, પણ એ લોકોનું કેવું છે કે જયારે હારવાનો વારો આવ્યો તો હવે ભાજપ પોતાની નીતિ પર આવી ગઈ. ભાજપ ક્યારે હારશે નહીં અને 52 બેઠક ભાજપ જીતશે. તો આ છે સુરેશભાઈ શેઠ કે જેમની ઉપર આક્ષેપો લાગ્યા છે, જે પૂર્વ ચીફ ઓફિસર છે, જે હવે ભાજપને વરાઈ ચુક્યા છે અને જેમનું કેવું એમ છે કે હવે 52 સીટ જીતીશું, હારવાની તો વાર જ નથી અને કોઈ વાંધો નહીં, ભલે ફરિયાદ થતી હોય તો એવો ફરિયાદ કરશે, આ બાજુ પણ ફરિયાદ થશે. તો અમૃતભાઈની સાથે પણ વાત કરી, સુરેશ શેઠની સાથે પણ વાત કરી અને આ પ્રમાણે વોર્ડ નંબર 13 ની અંદર લાફાકાંડ પૂરજોશમાં ચાલી રહ્યું છે. વોર્ડ નંબર इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. 13 ની અંદર જે લાફાકાંડ ચાલી રહ્યો છે, લાફાકાંડની અંદર હવે અમૃતભાઈ અને અમૃતભાઈની સાથે સુરેશભાઈ શેઠ. અમૃતભાઈ, સૌથી પહેલા તો તમારી ઉપર આક્ષેપો છે કે તમે ડ્રિંક કર્યું છે અને સાથે જ જે કોંગ્રેસના ઉમેદવાર છે એની દીકરીને તમે અપશબ્દો કહ્યા છે. જો મારી વાત સાંભળો, હું ખોટું બોલીશ નહીં ને જે બોલીશ તો સાચી બોલીશ, બરાબર? પહેલું એવું હતું કે એ લોકોની છોકરીને એ લોકો બધા છે ને કાઉન્સિલર જે મતદાન કરે ને ત્યાં લગીને પહોંચી ગયેલા હતા બધા જ. એટલે કોંગ્રેસના ભાજપના એવું નથી, બધા જ પહોંચી ગયેલા હતા ને જેના હિસાબે મેં એમ કીધું કે તમારું મતદાન તમારું થતું છે, તમે પ્રાઇમરી બહાર છે તેમાં આવો. કારણ કે પેલી છોકરી હોય કે મેં પ્રમોદભાઈની છોકરી, મેં જેની છોકરી હોય ને એ મને કોઈ વાંધો નથી, તમે બહાર આવો, બરાબર? એટલે પછી એમ બહાર આવી ગયા અને બધું ઓકે થઈ ગયું. પછી એની છોકરીએ એને કઈ ફોન કર્યો ને પછી આવ્યા ને આવીને મને માર મારી દીધો, બીજું કશું થયું નથી. પછી મેં એમને કીધું કે જો મેં ભાજપ કોંગ્રેસનું નથી કીધું, તમારા માટે બેવના માટે હિતનું કીધું કે તમે બહાર આવીને મતદાનની વાત કરો. એ વસ્તુ એ લોકો મારા પાસે એવું નક્કી કર્યું કે ભાજપના માણસ કે કોણ, હું તો ભાજપના માણસ, પણ હક તમે એવું માન્યો કે કોઈને બી મત આપો પણ તમારા અંદર બહાર આવીને કરાવો. આ વસ્તુ મેં કીધું. એના અંદર એને તમારી પર આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે તમે ડ્રિંક કર્યું છે એમ? ના, એ બે વસ્તુ એ ખોટું છે. એને મને આવીને હાથ ઉઠાવ્યો, પેલા મારા સાથે વાત કરી, એને પૂછ્યું ને પેલા પ્રમોદભાઈને, ધારાસભ્ય પેલા કાઉન્સિલર આપણો જે પાછો માજી મંટો છે, હવે તાજો મંટો છે, એને પૂછ્યું, મારા સાથે વાત કરી કે મને માર્યો. મને વાત જ નથી કરી. કેવી રીતના મને પુરાવો કરે કે મેં ડ્રિંક્સ કર્યું? તો સાથે જ સુરેશભાઈ શેઠ કે જેમની ઉપર આક્ષેપો લાગી રહ્યા છે અને હવે જેમની ઉપર ફરિયાદ પણ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. કોંગ્રેસના પ્રવક્તા ત્યાં સુધી કહી ગયા કે તમારી ઉપર છે તે આચારસંહિતાના સંદર્ભની અંદર ફરિયાદ નોંધવામાં આવશે અને આપે કોંગ્રેસના ઉમેદવારને લાફો માર્યો છે. એ વાત ખરી નથી. મેં એમને સમજાવવા પ્રયત્ન કર્યો હતો અને એના છોકરાને એ લોકો ઝપાઝપી કરી છોકરા મારી જોડે. હું સમજાવવા જ ગયો હતો ભાઈ તમે આવા ઉજ્જડ માણસ ઉપર મારામારી ન કરો. હું તો એ વખતે હાજર નહોતો. હું તો ખાલી એમને સમજાવવા જ ગયો હતો. આ જયારે ઘટના બની ત્યારે હું સ્થળ પર હાજર નહોતો. વાત સાચી જ છે. એમનું પણ એવું કેવું એમ છે કે જયારે આ બે પક્ષની વચ્ચે સમાધાન થઈ ગયું હતું અને ત્યારબાદ નિલેશ ગ્રોવે ફોન કરીને બધા જ ભાજપના નેતાઓને બોલાવી લીધા અને ત્યારબાદ આપે જઈને સીધો લાફો માર્યો છે. મેં એમને સમજાવવાની કોશિશ કરેલી છે. મેં કોઈ લાફો મારેલ નથી. તમારી પર ફરિયાદ નોંધવાની તજવીજ લોકો હાથ ધરી રહ્યા છે, શું જણાવશો? કાયદાનું કામ કરે એમાં મારાથી કંઈ કહેવાય નહીં. ફરિયાદ નોંધાવે અમૃતલાલે ફરિયાદ નોંધાવાના. એ લોકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે સીટ ગુમાવવાની જયારે હવે હદ થઈ ગઈ છે ત્યારે, એટલે જોકે આ તો પક્ષાપક્ષી છે, સામે આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે, પણ એ લોકોનું કેવું છે કે જયારે હારવાનો વારો આવ્યો તો હવે ભાજપ પોતાની નીતિ પર આવી ગઈ. ભાજપ ક્યારે હારશે નહીં અને 52 બેઠક ભાજપ જીતશે.
તો આ છે સુરેશભાઈ શેઠ કે જેમની ઉપર આક્ષેપો લાગ્યા છે, જે પૂર્વ ચીફ ઓફિસર છે જે હવે ભાજપને વરાઈ ચુક્યા છે અને જેમનું કહેવું એમ છે કે હવે 52 સીટ જીતીશું, હારવાની તો વાર જ નથી અને કોઈ વાંધો નહીં, ભલે ફરિયાદ થતી હોય તો એવો ફરિયાદ કરશે, આ બાજુ પણ ફરિયાદ થશે. તો અમૃતભાઈની સાથે પણ વાત કરી, સુરેશ શેઠની સાથે પણ વાત કરી અને આ પ્રમાણે વોર્ડ નંબર 13 ની અંદર લાફાકાંડ પૂરજોશમાં ચાલી રહ્યું છે.